નવસારીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। અંબિકા નદીનું જળસ્તર 40 ફૂટને વટાવતા બિલીમોરામાં અસમંજસની સ્થિતિ જોવા મળી છે। કોસ્ટલ હાઈવે સંપૂર્ણ બંધ થયો છે। હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો। અંબિકા નદીની સપાટી 40 ફૂટ ઉપર પહોંચતા નજીકના ગામો જળબંબાકાર બન્યા છે। ખાસ કરીને કોસ્ટલ હાઈવે પર આવેલા 10 જેટલા ગામોમાં પાણી પ્રવેશ્યા છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, એ કોઈ નદી કે કોઈ ખાડી નથી, પરંતુ બિલીમોરા અમલસાડને જોડતો કોસ્ટલ હાઈવે છે। તે સમગ્ર પાણીમાં ગરકાવ બન્યો છે, જેને પગલે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આ વિસ્તારના સ્થાનિકો મદદ પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક આગેવાન છે, આપણે એમની જોડે વાત કરીશું કે કયા પ્રકારની રાહત કામગીરી અને જો પરિસ્થિતિ બગડે તો કયા પ્રકારનું આયોજન। હાલ આ અમલસાડ બિલીમોરા કોસ્ટલ હાઈવે છે, એને અંબિકા નદીને કિનારે જે 12 ગામો આવેલા છે એ ખૂબ પ્રભાવિત થયા છે। કાલે રાત્રે મુસળધાર વરસાદ ઉપરવાસમાં પડવાને કારણે અમારા કલમટા, મોલી, બહઠા, સાપર, મેંઢર, ભાટ, સરીભુજન, દેવઢા, અજરાઈ, તલિયારા જેવા ગામોમાં પાણી રેલના પસરી ગયા છે। ઘણા ઘરોમાં પાણીઓ ઘૂસી ગયા છે, ઘણા લોકોને પણ નુકસાન થયું છે અને હાલ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। તો વહીવટીતંત્ર સતત સંપર્કમાં છે। અહીંના આગેવાનોના કેબિનેટ મંત્રી પણ અહીં જે છે તે આ વિસ્તાર સાથે સતત સંપર્કમાં રહીને રાહત માટેની કામગીરી કરી રહ્યા છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।